પીએસઆઈ ઇન્દ્રજીતસિંહ જોરુભા રાણા આ એ જ ખાખી વર્દીધારી જાંબાઝ અને બહાદુર પોલીસ ઓફિસર છે જેને આણંદના નાગરિકો નહીં પણ આખું ગુજરાત સો સલામ કરી રહ્યું છે. કેમ કે વાસદમાં જે 4 વર્ષની માસૂમ બાળકી સાથે જે રાક્ષસી કૃત્ય થયું ને તેણે સમગ્ર માનવતાને શર્મસાર કરી દીધી હતી. આણંદની જનતા જ નહીં આખા ગુજરાતના લોકોની એક જ માંગ હતી કે આ નરાધમ જે સુરેશ છે ને તેને નર્કમાં પહોંચાડી દો. અને એ કાળી રાત્રે કંટારિયા આસોદે રોડ પર જ્યારે ન્યાયનો સમય આવી પહોંચ્યો ને ત્યારે નશામાં ધૂત હત્યારા સુરેશે ઉલટીનું નાટક કરીને ગાડી સાઈડમાં રોકાવી. અચાનક ચપ્પુ વડે બે બહાદુર પોલીસ જવાનો રાજવીરસિંહ અને મહિપાલસિંહ પર જીવલેણ હુમલો કરી દીધો અને બંને પોલીસ જવાનો લોહી લુહાણ થઈને ઢળી પડ્યા. સ્થિતિ ખૂબ જ ગંભીર બની ચૂકી હતી. ત્યારે ઢાલ બનીને સામે ઉભા હતા પીએસઆઈ ઇન્દ્રજીતસિંહ રાણા. પોતાના સાથી જવાનોનો જીવ બચાવવા પીએસઆઈ રાણાએ પોતાની જાતને દાવ પર લગાવી દીધી અને હાથમાં છરી લઈને ઉભેલા નરાધમને વારંવાર સમજાવ્યો, ચેતવણી આપી ત્યાં સુધી કે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરીને આખરી તક પણ આપી કે સરેન્ડર કરી દે સુરેશ, સરેન્ડર કરી દે. પણ સુરેશ પરમાર તો જાનવર બની ચૂક્યો હતો. આખરે જવાનોની રક્ષા અને માસૂમની આત્માની શાંતિ માટે પીએસઆઈ રાણાએ ગોળીબાર કર્યો અને નરાધમને ત્યાં જ ઢારી દીધો. એમ કહીએ કે નર્કમાં પહોંચાડી દીધો. જે જનતા ઈચ્છતી હતી ને કે તાત્કાલિક ન્યાય મળે એ ન્યાય પીએસઆઈએ ત્યાં જ કરી નાખ્યો. બે જવાનોનો જીવ બચાવ્યો અને માસૂમ દીકરીને ન્યાય અપાવ્યો. એટલે અર્બન ગુજરાત અને આણંદની જનતા પીએસઆઈ રાણાને ખરેખર કોટી સલામ કરી રહ્યું છે અને સૌ કોઈ બાળકીની આત્માને શાંતિ મળે ને તે માટે પ્રભુને પ્રાર્થના પણ કરી રહ્યા છે.